તો વડોદરામાં મોટી દુર્ઘટના જે અમદાવાદમાં બની તેને લઈને એક મોટા સમાચાર વડોદરાથી પણ સામે આવ્યા છે। 19 મુસાફરો વડોદરાના પ્લેનમાં સવાર હતા તો 10 પૈકી 4 લોકો કરજણના હોવાનું પણ સામે આવ્યું છે અને વરમાણા ગામના પણ હતા। તો વડોદરા શહેર જિલ્લાના 19 લોકો આ પ્લેનમાં સવાર હતા। અમદાવાદમાં જે ઘટના બની છે એ વડોદરામાં પણ અત્યારે ગમગીનીનો માહોલ છે, શોકનો માહોલ છવાયો છે, કારણ કે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું 317 લોકો જેમાં મોતને ભેટ્યા તે મામલે હવે આખા રાજ્યભરમાંથી દેશભરમાંથી જે લોકો આ પ્લેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા તેના યાદી નામ એક પછી એક સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં જિલ્લાના 19 મુસાફરો આ પ્લેનમાં સવાર હતા। તો એર ઇન્ડિયાએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે, ત્યારે જે લોકોના સ્વજનો અત્યારે નથી મળ્યા તે પરિવાર અત્યારે આક્રંદ કરી રહ્યા છે। જે અમદાવાદ વિમાન દુર્ઘટના કે જે સમગ્ર દેશ એનાથી સ્તબ્ધ છે। આ દુર્ઘટનાની અંદર જેટલા પણ સંભવિત મૃતકો છે એમની આત્માને શાંતિ મળે એ માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું। આ જે સંભવિત મૃતકો છે એની અંદર વડોદરાના પણ 19 જેટલા લોકોની કે જેઓ એ વિમાનમાં સવાર હતા એમની યાદી અમને મળી છે।